દાખલા નંબર 32 નો 8મો દાખલો. તેમાં ભાવ સાપેક્ષ આપેલા છે. ત્રણ વસ્તુઓ છે એટલે વસ્તુ A, B અને C. તેનો સૂચકાંક એટલે ભાવ સાપેક્ષ I આપેલો છે 215, 228 અને 290. તેનો ભાગ એટલે એનું મહત્વ આપેલું છે 8, 7 અને 5. IW સિગ્મા W સિગ્મા IW. બસો 15 ગુણ્યા 8 1720, 228 ગુણ્યા 7 1596, 290 ગુણ્યા 5 1450. એટલે આપણો ભારિત એટલે IW 1450 1596 1720 47 કુલ ભાર 20. તો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W એટલે 4766 ભાગ્યા 20 238.3 સામાન્ય ભાવનો સૂચકાંક થશે. જે તમને ભાર એટલે મહત્વ આપેલું છે એટલા માટે તમે આમાં W નો ઉપયોગ કરી IW ની રીતનો ઉપયોગ કરી દાખલો ગણી શકો છો. ત્યારબાદ એના પછીનો દાખલો છે 9. જો ચાલુ વર્ષનો કામદાર વર્ગનો જીવન નિર્વાહનો સૂચકાંક 100 થી વધીને 125 થયો છે, એની આવક 3000 થી વધીને 5100 થઈ છે, તો તેની ખરેખર ખરીદ શક્તિ વધી કે નહીં? ખરીદ શક્તિ વધે એનો મતલબ એ થયો કે જો વ્યક્તિની આવક વધે છે તેની ખરીદ શક્તિ વધવાની છે, પણ જેટલા પ્રમાણમાં આવક વધશે તેના કરતા જો એટલી ખરીદ શક્તિ વધારે પ્રમાણમાં વધે છે તો તમે એને ડિફરન્સ શોધી શકો છો. તો પહેલા સૌપ્રથમ સૂચકાંક આધાર વર્ષનો સૂચકાંક 100 છે તો તેની ખરીદ શક્તિ એટલે કે એની આવક જેટલી આવક છે એટલી બધી ખર્ચી નાખે છે એવું માનીને તેની આવક આપણે 3000 માનીએ. ચાલુ વર્ષનો સૂચકાંક 130 થયો છે તો તેની આવક કેટલી થઈ હોવી જોઈએ? તો 3000 ગુણ્યા 130 ભાગ્યા 100. તો તેની આવક 3900 રૂપિયા થઈ હોવી જોઈએ. તો જેમ ચીજ વસ્તુના ભાવ વધે છે તેમ તમારું સૂચકાંક પ્રમાણે એની આવક 3900 થવી જોઈએ, પણ એની આવક 3000 થી વધીને 5100 થઈ છે. તો એનો મતલબ એ થયો કે એની 3900 ની આવક ખરેખર મળવી જોઈએ, તેના કરતા એને 5100 વધારે 5100 રૂપિયા મળે છે એટલે વધારે છે. તો તેની ખરીદ શક્તિ વધી છે. કદાચ અહીંયા 5100 ને બદલે માત્ર 3500 થયા હોત તો 3900 ની આવકની સામે માત્ર 3500 જ વધારે આવક મળે છે એટલે એને પોતાની ખરીદ શક્તિ ઘટાડવી પડશે. તેનાથી વિરુદ્ધ તેને ખરેખર આવકની જરૂર છે ફુગાવા પ્રમાણે ભાવ વધારે પ્રમાણે 3900 ની, પણ એની આવક 5100 થઈ છે એટલે એ વધારાની જે રકમ મળશે એનાથી વધારાની વસ્તુઓ ખરીદી શકશે એટલે એની ખરીદ શક્તિ વધશે. કેટલી વધી છે તેવું પૂછ્યું છે તો 5100 માઈનસ 39 રૂપિયા 3900 એટલે તેની ખરીદ શક્તિ 1200 રૂપિયાનો વધારો થશે. દાખલા નંબર આ હતો 8. દાખલા નંબર 9 અને હવે દાખલા નંબર 10, જેમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના ભાવમાં 10% નો વધારો થાય છે. તો આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 10% નો વધારો થાય છે એનો મતલબ એ થયો કે તમારી જે ઇન્કમ છે એની સામે તમારો ભાવ વધારો સૂચકાંક 10% વધ્યા છે એટલે 110 થયા. સામે એની આવકમાં 20% નો વધારો થાય છે તો એની આવક 20% વધે છે એટલે 120 થશે.
દાખલામાં તમને એવું કીધું છે કે વાસ્તવિક આવકમાં થયેલો ટકાવારી વધારો શોધો. તો સૌપ્રથમ તમારે વાસ્તવિક વેતન અથવા તો વાસ્તવિક આવક શોધવી પડશે. વાસ્તવિક આવકનું સૂત્ર છે વાસ્તવિક આવક બરાબર સરેરાશ આવક. જે રીતે વાસ્તવિક વેતનનું છે તે જ રીતે સરેરાશ વેતન છેદમાં સૂચકાંક ગુણ્યા 100. તો વાસ્તવિક આવક 120 ભાગ્યા 110 ગુણ્યા 100 કરીએ તો તેની જે આવક છે તેમાં 120 ભાગ્યા 110 ગુણ્યા 100 એટલે 109.09 એની વાસ્તવિક આવકમાં વધારો થાય છે. તો એની વાસ્તવિક આવક પહેલા 100 હતી, હવે 109.09 થયો એટલે કે 9.09% નો વધારો થાય છે. તો સૌપ્રથમ તમારે ભાવમાં વધારો થયો એટલે સૂચકાંક 110 થયો, 10% વધ્યો એટલે તેની આવક પહેલા 100 હતી હવે 20 વધી એટલે 120 થઈ. તમારે વાસ્તવિક આવક શોધવાની છે તો વાસ્તવિક વેતનનું જે સૂત્ર છે તે જ રીતે વાસ્તવિક આવક બરાબર સરેરાશ આવક એટલે જ ભાગછેદમાં જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100 એટલે 120 ભાગ્યા 110 ગુણ્યા 100 એટલે 109.09. અહીંયા પહેલાની આવક 100 ધારી લઈએ તો હવે એમાં 9.09% નો વધારો થયો છે.